હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીસ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું પૂરી ભાજીની રેસીપી, જે આપણે એકદમ લારી પર મળે એ જ રીતની આપણે બનાવીને તૈયાર કરીશું। એકદમ ટેસ્ટી અને ફૂલેલી પૂરી સાથે એકદમ ચટાકેદાર અને સ્પાઇસી એવું ભાજી પણ બનાવીને તૈયાર કરીશું। તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। હવે ભાજી બનાવવા માટે આપણે સૌથી પહેલાં બટેકાને બાફવા મૂકી દઈશું। તેના માટે મેં અહીંયા વજનમાં લગભગ 500 ગ્રામ જેટલા બટેકા લઈ લીધા છે। ધોઈને સાફ કરીને તેને આપણે કુકરમાં એડ કરી લઈશું। હવે આપણે બટેકા ડૂબે એટલું પાણી એડ કરીશું। મેં લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે થોડું મીઠું એડ કરી લઈશું। કુકરનું ઢાંકણું બંધ કરીને તેને 4 વિસલ થવા દેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર। બટાકા બફાય છે એટલી વારમાં આપણે બીજી તૈયારી કરી લઈશું। તો આપણે તેમાં લોટ બાંધવાનો છે પૂરીનો। એ માટે મેં અહીંયા 2 કપથી વધારે થોડો લોટ લીધો છે। અડધો કપ જેટલી સોજી લઈ લીધી છે। તો સોજી એડ કરવાથી પૂરી આપણી લાંબા સમય સુધી ફૂલેલી રહે છે। સ્વાદ પ્રમાણે મીઠું અને મોયણ માટે તેલ એડ કરી લઈશું। 3 થી 4 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કર્યું છે। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો સોજી એડ કરવાથી પૂરી આપણી એકદમ સરસ અને લાંબા સમય સુધી ફૂલેલી રહે છે। હવે આપણે લોટમાં થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું। તો લોટ આપણે એકદમ વધારે પાતળો પણ નથી રાખવાનો અને વધારે કઠણ પણ નથી રાખવાનો। આપણે માપનો લોટ રાખીશું અને સરસ એવો બાંધીને તૈયાર કરી લઈશું। મેં અહીંયા પૂરી માટેનો સરસ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આ રીતનો જ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું। ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતે લોટ ઉપર લગાવી લઈશું, જેથી લોટ આપણો એકદમ સરસ રહે। તો આ રીતે આપણે તેલ લગાવી લેવાનું છે લોટ ઉપર। લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી સેટ થવા દઈશું। ત્યાર સુધીમાં મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી ચોપ કરીને લઈ લીધી છે। સાથે જ મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને પણ ચોપ કરીને લઈ લીધા છે। ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે લગભગ 2 ચમચી જેટલી। ખડો મસાલો લીધો છે, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને 4-5 લવિંગ લીધા છે। અહીંયા બટેકા પણ લગભગ બફાઈ ગયા છે। હવે આપણે કુકરને ઠંડુ થવા દીધું છે। ચેક કરી લઈએ ખોલીને। તો બટેકાને આપણે ચેક કરીએ તો બટેકા આપણા સારી રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેને બહાર કાઢીને ઠંડા થવા દઈશું। બટેકા પણ આપણે સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેની છાલ ઉતારી લઈશું। તો આ જ રીતે આપણે બધા જ બટેકાની છાલ ઉતારી લેવાની છે। આપણે તેને કટ નથી કરવાના, તો આપણે તેની બધા જ બટાકાના સારી રીતે છાલ ઉતારીને રાખીશું। વઘાર માટે કઢાઈમાં તેલ એડ કરવાનું છે। મેં અહીંયા 1/4 કપ જેટલું તેલ લઈ લીધું છે। તમે વધારે પણ એડ કરી શકો છો। તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું, ચપટી એવી હિંગ એડ કરીશું અને જીરુંને સારી રીતે કકડાવા દઈશું। જીરું આપણું કકડાઈ જાય ત્યારબાદ આપણે ખડો મસાલો એડ કરી લઈશું। તેને પણ આપણે સારી રીતે સાંતળી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। બધા જ મસાલા આપણે સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરી લઈશું। ડુંગળીને પણ આપણે સારી રીતે મિક્સ કરીને સાંતળી લેવાની છે। ત્યાં ડુંગળી આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ડુંગળી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી લઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો ડુંગળી સાથે આપણે આદુ, મરચાં અને લસણને સારી રીતે સાંતળી લેવાનું છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને ડુંગળી, લસણ અને મરચાં આપણા સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણું ઢાંકીને તેને 2 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું। 2 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો ડુંગળીની સાઈડમાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે। ફરીથી તેને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને હવે આપણે તેમાં ટમેટાં પણ એડ કરી લઈશું। તો મેં ટમેટાં એડ કરી લીધા છે। ટમેટાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો ટામેટાં આપણે સારી રીતે કૂક થઈ જાય એ માટે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અને ફરીથી મિક્સ કરી લેવાનું છે। તો આપણે ટમેટાને સારી રીતે કૂક થવા દેવા માટે આપણે ઢાંકણું ઢાંકીને તેને પણ 1 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે મસાલાની સાઈડમાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે।
હવે આપણે બીજા મસાલા કરી લઈશું. તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણા મસાલા દાજીને એ માટે આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે. તો મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને ફરીથી આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા જ મસાલાને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. ઢાંકણું ઢાંકી અને ફરીથી તેને સરસ રીતે કૂક થવા દઈશું. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણું ખોલીને જોઈએ તો અહીંયા મસાલા આપણા સારી રીતે કૂક થઈ ગયા છે અને ટોમેટા પણ આપણે સારી રીતે સોફ્ટ અને મેસી થઈ ગયા છે. બસ હવે આપણે તેમાં બટેકા એડ કરવાના છે. તેમાં બટેકાને સારી રીતે છોલીને લઈ લીધા છે. હવે આપણે બટેકાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું. આપણે બટેકાને કટ નથી કરવાના. તો એમાં બધા જ બટેકાને મસળીને એડ કરી લીધા છે. ફરીથી આપણે ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. બટેકા અને બીજો મસાલો આપણે સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે તેમાં પાણી એડ કરી લઈશું. મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે ફરીથી આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ત્યાં બધી જ વસ્તુ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે ફરીથી ઢાંકણું ઢાંકી તેને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું. ત્યાર સુધીમાં આપણે પૂરીના લુવા પાડી લઈશું. તો લોટ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે તેમાંથી થોડું મિશ્રણ લઈને આપણે પૂરીના સરસ એવા લુવા બનાવીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં આ રીતના લુવા પાડ્યા છે. હવે આ જ રીતના આપણે બધા જ લુવા પાડી લઈશું જેથી આપણને પૂરી વણવામાં આસાની થાય. તો આ જ રીતે આપણે બધા લુવા પાડી લઈશું. તો મેં અહીંયા બધા જ પૂરીના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો કે મેં આ રીતના પૂરીના લુવા બનાવી લીધા છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને તેને આ રીતે હાથથી મિક્સ કરી લઈશું જેથી પૂરીના લુવા આપસમાં ચોંટે નહીં. તો અહીં આપણે શાકને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી શાકની ગ્રેવી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, એટલે કે આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેના ઉપર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી લઈશું અને ફરીથી મિક્સ કરી લઈશું. તો આપણી એકદમ ટેસ્ટી સ્પાઇસી એવી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી બટાકાની ભાજી તૈયાર છે. હવે આપણે પૂરી બનાવી લઈશું. તો પૂરી બનાવવા માટે આપણે પહેલાં પાટલી ઉપર થોડું તેલ લગાવી લઈશું. હવે લુવા મૂકી અને તેને આ રીતે વેલણથી સારી રીતે વણી લઈશું. આપણે વધારે મોટી પણ નથી વણવાની અને વધારે નાની કે પાતળી કે જાડી પણ નથી વણવાની. એકદમ મીડિયમ સાઇઝની પૂરી બનાવીશું. તો આ રીતે તમે જોઈ શકો છો. બસ આ જ રીતના આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશું અને સાઈડમાં રાખીશું જેથી આપણને તળવામાં પણ આસાની રહે. તો આ જ રીતે બધી જ પૂરીને વણી લઈશું એકવાર. તો મેં અહીંયા બધી જ પૂરીને વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે પૂરીને તળી લઈશું. તો મેં અહીંયા પહેલાંથી જ તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે પૂરીને એડ કરી લઈશું. જેટલી કઢાઈમાં સમાય એટલી આપણે પૂરી એડ કરી લઈશું. તો હવે આપણે જરાને આ રીતે આપણે જરાને દબાવવાનું નથી, બસ જરાથી આપણે થોડું તેલ પૂરી પર આવે એ રીતે જ આપણે પ્રેસ કરીશું હળવે હાથેથી. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ એવી પૂરી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા તેલ ગરમ હતું એટલે ફટાફટથી તળાઈ ગઈ. હવે બીજી વાર પણ આપણે પૂરી એડ કરી લઈશું. તો ફરીથી મેં અહીંયા પૂરી એડ કરી લીધી છે અને સેમ પ્રોસેસથી આપણે પૂરીને ફ્રાય કરવાની છે જેથી પૂરી આપણી એકદમ સરસ અને ફૂલેલી તળાઈને તૈયાર થાય. તો આ રીતે આપણે જરાને હળવે હાથે તેલમાં પ્રેસ કરવાનો છે જેથી પૂરી આપણી સારી રીતે ફૂલે બધી જ સાઈડથી એકદમ પરફેક્ટ રીતે. ત્યાં કઢાઈ થોડી નાની છે એ માટે તમે જોઈ શકો છો કે સરસ એવી એકદમ દડા જેવી આપણી પૂરી તળાઈને તૈયાર થાય છે, એકદમ સરસ એવી. તો આપણે આ જ રીતે બધી જ પૂરીને તળી લઈશું. તો હવે આપણે પૂરી સરસ રીતે તળાઈ ગઈ છે તેને પણ બહાર કાઢી લઈશું અને બીજી પૂરી પણ આપણે તળીને તૈયાર કરી લઈશું. તો આપણે એકદમ ટેસ્ટી અને સ્પાઇસી ભાજી સાથે એકદમ ક્રિસ્પી અને ફૂલેલી
પૂરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ લારી પર મળે એવી જ આપણે એકદમ ટેસ્ટી પૂરી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.